ઉનાળામાં સાંજે કાંઈ શાક ન હોય ત્યારે શું બનાવવું એમ થતું હોય ત્યારે આપણે આજે જે એકદમ ઇઝી સેવ ટમેટાનું શાક છે તે એક અલગ ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીશું, જે પંજાબી ઢાબા પર મળતું ને ટ્રક ડ્રાઈવરોનું કહીએ તો ફેવરિટ એવું રતલામી સેવનું શાક બનાવશું, જેમાં થોડી એવી વધારે મહેનત કરીશું એટલે એકદમ પંજાબી શાકને ટક્કર મારે તેવું અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવું રતલામી સેવનું શાક બનશે। જો તમે મારી રેસીપી જોતા હોય, વિડીયો ઉપર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો રતલામી સેવનું શાક બનાવવાનું ચાલુ કરીએ। પહેલાં આપણે ખાયણીમાં એક લીલા મરચાંના ટુકડા, તમે લીલી મરચી પણ લઈ શકો, 8 થી 10 લસણની કળી અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ એમાં સહેજ 2 ચપટી મીઠું નાખીને ખાંડીને ખાયણીમાં એકદમ પેસ્ટ બનાવી લેવાની છે। તમે મિક્સર ગ્રાઇન્ડરમાં કરાવી શકો કે પછી ઝીણું ચોપ પણ કરી શકો, પણ ખાયણીમાં ખાંડીને કરવાથી તેનો ટેસ્ટ સરસ આવશે શાકમાં। તો આવી રીતે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું ખાંડીને જ તે। હવે અહીં મેં 6 વ્યક્તિઓ માટે શાક બનાવ્યું છે, તેમાં પરફેક્ટ માપ જોઈએ તો 2 નંગ જેટલી ડુંગળીને આપણે ઉપરની છાલનો ને ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને આવી રીતે જે ચીઝ ખમણવાની ખમણી આવે છે તેનાથી ખમણી લઈશું। આપણે તેને બ્લેન્ડર કે પછી મિક્સરમાં ક્રશ નથી કરવાનું, આવી રીતે ખમણીને જ લેવાનું છે। અને 2 નંગ જેટલી ડુંગળી સામે આપણે 4 નંગ જેટલા ટમેટાં લઈ લઈશું। ટમેટાં મેં મીડિયમ સાઇઝના લીધા છે અને તેને પણ આવી જ રીતે આપણે ખમણીથી ખમણીને પેસ્ટ બનાવવાની છે। તમે જુઓ તેમ બંનેની પેસ્ટ એકદમ સરસ એવી બની ગઈ છે, ટમેટાની છાલનો ભાગ નીકળી ગયો છે આ રીતે। હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરીશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે જાડા તળિયાવાળું પેન કે પછી નોનસ્ટિક પેન લઈ લઈશું અને એમાં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું। આવા શાકમાં તેલનું પ્રમાણ વધારે જ હોય છે અને આપણે એકદમ સરસ એવું લુક અને ટેસ્ટ આપવા માટે તેલ વધારે લઈશું। મેં અહીં સિંગ તેલ લીધું છે, તમે ઘરમાં જે યુઝ કરતા હોય તે તેલ લઈ શકો। તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલી રાઈ નાખીશું, રાઈને એકદમ ફૂટી જવા દઈશું। પછી 1 ચમચી જેટલું જીરું એડ કરીશું, તેને તતડી જવા દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી 6 થી 7 મીઠા લીમડાના પાન એડ કરીશું, તેને સાતળી લઈશું। અને જે આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તેને એડ કરીને 30 સેકન્ડ માટે તેને પણ સાતળી લઈશું। પેસ્ટ એકદમ સતળાઈ જાય અને તેલ છૂટું પડી જાય એટલે જે આપણે ડુંગળીની પ્યુરી કરીને રાખી હતી તે તેમાં એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। સેવમાં મીઠાનો ભાગ હોય છે એટલે આપણે અત્યારે ટમેટા ડુંગળીની પેસ્ટ પૂરતું મીઠું એડ કર્યું છે। ડુંગળીને આપણે 1 થી 1.5 મિનિટ માટે સાતળી લેવાની છે, હલકો કલર બદલી જાય, ગુલાબી જેવો થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાની છે। ડુંગળી સતળાઈ જાય એટલે હવે જે ટમેટાની પ્યુરી કરીને રાખી હતી તે પણ એડ કરી દઈશું અને તેને આપણે 2 થી 3 મિનિટ માટે સતળાવા દઈશું, જેથી પ્યુરી ચડી જાય અને તેમાંથી બધું તેલ છૂટું પડી જાય તે રીતે આપણે સાતળવા દેવાની છે। જ્યાં સુધી ટમેટા અને ડુંગળીની પ્યુરી ચડે છે ત્યાં સુધીમાં આપણે બીજી એક પેસ્ટ બનાવી લઈશું, જેમાં આપણે 3 ચમચી જેટલું આપણે દહીં લેવાનું છે। દહીં મોળું રાખવાનું, પંજાબી દહીં હોય તો વધારે સારું। તેમાં અડધી ચમચી જેટલું મેં હળદર પાવડર એડ કર્યો છે, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે, તમે તીખું ખાતા હો તો વધારે પણ એડ કરી શકો, અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને તેને દહીંમાં એકદમ મિક્સ કરીને સરસ એવી પેસ્ટ બનાવી લઈશું। આવી રીતે મસાલા દહીંમાં એડ કરવાથી જ્યારે મસાલા આપણે શાકમાં એડ કરીએ છીએ ત્યારે દાજતા નથી, એટલે આવી રીતે આપણે તેની પ્યુરી બનાવી લીધી છે। હવે 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે, પેસ્ટ એકદમ ચડી ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। આ સમયે આપણે તેમાં એકદમ ઝીણા સમારેલા 5 નંગ ટમેટા મેં રાખ્યા હતા તે તેમાં એડ કરીશું। મેં 5 નંગ મીડિયમ સાઇઝના ટમેટાને એકદમ ઝીણા કટ કરીને રાખ્યા હતા, તેને ગ્રેવીમાં એડ કરીને આપણે 5 મિનિટ માટે સાતળવા દેવાના છે ઢાંકીને। વચ્ચે આપણે ખોલીને થોડી વાર મિક્સ કરતા રહેશું અને મેશ કરતા રહેશું, જેથી ગ્રેવીમાં ટમેટા સરસ એવા મિક્સ થઈ જાય, એટલે આવી રીતે મેશ કરતા રહેશું।
ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. અંદાજે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ તેમ તેલ બધું જ ઉપર આવી ગયું છે અને ટમેટાં પણ એકદમ સરસ એવા ચડી ગયા છે અને મેશ થઈ ગયા છે. ચમચાથી થોડા એવા જો રહી ગયા હોય તો આવી રીતે તેને મેશ કરી લેશું. બધું જ એક રસ થઈ ગયું છે. આ સમયે હવે આપણે જે દહીંમાં મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી તે તેમાં એડ કરી દેવાની છે. આપણે મીઠું પહેલાં જ એડ કરી દીધું હતું એટલે પેસ્ટ એડ કરીને આપણે તેમાં મિક્સ કરીશું અને 2 થી 3 ચમચી જેટલું વાટકામાં પાણી લઈ તેમાં રહેલી પેસ્ટ પણ લઈ લેશું. 2 મિનિટ જેવી આ પેસ્ટને ઉકળવા દેશું. ઉકળશે એટલે તેમાંથી દહીંમાંથી તેલ જલ્દીથી છૂટું પડી જશે અને એકદમ ચડી જશે. આવી રીતે કરવાથી દહીં ફાટતું પણ નથી. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જુઓ તેમ તેલ સરસ એવું ઉપર આવી ગયું છે અને ગ્રેવી પણ ઉકળી ગઈ છે. આ સમયે આપણે તેમાં 2 ચમચી જેટલો ગોળ એડ કરીશું. જો તમે ગોળ ન એડ કરતા હો શાકમાં તો તમે 2 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો. ગળ પણ આવી રીતે છેલ્લે એડ કરવાનું. તેને બરાબર મિક્સ કરીશું અને હવે આપણે 1 ગ્લાસ જેટલું તેમાં સતપ પાણી એડ કરીશું. પાણી ઠંડુ નહીં લેવાનું, થોડું એવું ગરમ લેવાનું, જેથી શાકની ચડવાની જે પ્રોસેસ છે તે ચાલુ રહે. ઠંડા પાણીને લીધે પ્રોસેસ અટકી જાય છે એટલે આપણે ગરમ પાણી યુઝ કરીશું. હવે તેને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે ઉકળવા દેવાની છે આ ગ્રેવીને. 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે તમે જુઓ તેમ સરસ એવું ઉપર તેલ આવીને એકદમ ગ્રેવી સરસ એવી ઘટ્ટ થઈ ગઈ છે. તેલ પણ ઉપર આવી ગયું છે. શાકનો કલર પણ એકદમ સરસ એવો આવી ગયો છે. હવે આ સમયે મેં અહીં 1 વાટકા જેટલી રતલામી સેવને વજનમાં જઈએ તો 100 ગ્રામ જેટલી રતલામી સેવ લીધી છે. બાલાજીના પેકેટમાં આસાનીથી તમને બજારમાં કરિયાણાની દુકાને મળી રહેશે. તે એડ કરીશું. ગેસની ફ્લેમ લો કરી દઈશું. મેં અહીં 1 ટમેટાના ટુકડા અને 1 લીલી મરચીના સ્લાઇસ આમાં એડ કર્યા છે, જે શાકના વેરિએશન માટે છે. બરાબર મિક્સ કરીશું અને 30 સેકન્ડ માટે ઉકળવા દઈશું. વધારે સમય નહીં, માત્ર 30 જ સેકન્ડ માટે. અને ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીને બરાબર મિક્સ કરીશું. ગેસની ફ્લેમને આપણે અત્યારે બંધ કરી દઈશું. જો વધારે સમય ઉકળશે તો સેવ એકદમ ભીંજાઈને ભૂકો થઈ જશે, એટલે આ માત્ર એટલી જ વાર માટે ઉકળવા દેવાની છે. હવે ગેસની ફ્લેમને બંધ કરીને ગરમા ગરમ શાક આપણે રોટલી, ભાખરી કે પૂરી પરાઠા સાથે સર્વ કરીશું. એકદમ ઢાબા જેવું જ બનીને તૈયાર થઈ ગયું છે. તો આવી રીતે તમે જો ક્યારે રતલામી સેવનું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.